મીરા, તારી વાત સાચી છે, પણ હવે કરી પણ શું શકીએ? એક તો મને સૌથી મોટું દુઃખ છે કે હું હજી સધવા છું અને મારો દીકરો મારી નજર સામેથી વયો ગયો. બા, તમે રડો નહીં. મોટા ભાઈનું દુઃખ અમને પણ છે જ, પણ હવે શું કરીએ? ઈશ્વરે જે નિર્ધારિત કર્યું હોય એ જ થવાનું છે ને. હા, એ બધી વાત સાચી, પણ પાછો આનો સ્વભાવ નથી સુધરતો. બા, મને તો એવું લાગે છે કે કાજલ ભાભી છે ને એ જ ખાડા પગલાંના છે. આવ્યા પછી જ મોટા ભાઈને બધી તકલીફો શરૂ થઈ ને. બિઝનેસમાં નુકસાન ગયું, ઘરમાં તકલીફો થઈ, ઝઘડા થયા અને છેવટે મોટા ભાઈ આ દુનિયામાંથી જતા રહ્યા. હવે તો શું કરવું ને એ જ મને તો ખબર નથી પડતી. કરવાનું શું હોય? હવે નસીબમાં જે લખ્યું હતું એ તો થઈ ગયું છે ને. હવે તો બસ સહન કરવા સિવાયનો બીજો કોઈ રસ્તો નથી. સાચું કહું મીરા, આ ઘરમાં આવીને ત્યારથી જ ખબર નહીં કેમ મને કંઈક અંદર અંદર થયા કરતું હતું. અપશુકન થશે એના પગલાં જ નહોતા હારા. પણ પહેલાં ખબર હતી તો જલ્દી નિવારણ કરવું હતું ને. મોટા ભાઈને સમજાવવા હતા કે આ વ્યક્તિ તમારા માટે સારું નથી. કેમ કેવું? એને લવ મેરેજ કરીને લાવ્યો. અરે આપણા મારી પસંદગીનું હોત ને તો મેં એને પસંદ કરી જ ન હોત. મને તો પહેલેથી જ એ નથી ગમતી. બા, પણ હવે હું શું કરી શકું? એ જ વાત છે ને. હવે તમારાથી કંઈ થાય એવું નથી તો પછી આ બધી વાત છોડો અને આ ચા નાસ્તાનું શું છે? કાજલ ભાભી, આ નાસ્તાનું શું છે હવે? સવારમાં ઉઠે તો અરે આવી ગયો. આ લ્યો તમારી ગરમા ગરમ ચા. પણ તું શું કામ લાવ્યો? કેમ? વહુ શું કરે છે? અરે એમના રૂમમાં હશે અને નાસ્તો હું બનાવું જ છું, હમણાં લઈને આવ્યો. પણ મારી વાત સાંભળ, ઘરમાં બીજા બધા કામ ઓછા છે, તારે એ જ કામ કરવાના છે. આ રસોડું તારે નથી આચવાનું. આજે લાવ્યો એ લાવ્યો, હવે લાવતો નહીં. રામુ, તને સેન્સ જેવું કઈ છે કે નહીં? અરે માણસ ચા લઈ આવે તો ટ્રેમાં તો લઈ આવે ને. એટલી તો બુદ્ધિ હોવી જોઈએ ને. હા નાના મેડમ, હું ભૂલી ગયો. હવે એવી ભૂલ નહીં થાય. હવે બીજી વાર ટ્રેમાં જ લઈને આવું. પણ તું શું કામ લઈ આવીશ? આ કાજલ ભાભી શું કરે છે આ ઘરમાં? તારે છે ને ફક્ત બહારના બધા કામ કરવાના છે. લાઇટ બિલ ભરવા જવાનું, કરિયાણું લઈ આવવાનું, શાકભાજી લઈ આવવાનું. આ ઘરના કામ કાજલ ભાભી કરી લેશે. ઓકે બા સાંભળ, ઘરમાં સાફ સૂફીનું બધું કામ તારે કરવાનું, રસોડાનું કામ કાજલ જ સંભાળશે. પછી બધા બેસી રહેશું તો પછી ક્યાંથી ચાલવાનું હતું? કરવા દે એને. બા તમારી વાત તો હાજી, પણ હું કહું છું કે ક્યારેક ક્યારેક હું કરું તો સારું રહે. એમને એ બાને જરાક આરામ રહે. આપણે કોઈને આરામ નથી આપવાનો. આ ઘરમાં જેટલા જણ છે ને એ બધાએ કામે લાગવાનું છે, કોઈને આરામ નહીં. બા આ તમે કહો છો કે બધાએ કામે રહે, તો મેં ક્યારેય નાના મેડમને કામ કરતા નથી જોયા. ઓ શટ અપ! શું બોલે છે તું? આ ઘરમાં છે ને કામ કરવા માટે તું અને કાજલ ભાભી બે છો. હું અહીંયા તમારા કામ કરવા નથી આવી. અને બાય ધ વે, હું જોબ કરું છું. બહારનું કામ કરું કે ઘરનું કામ કરું? એન્ડ હુ આર યુ? તું કોણ છે મને કહેવા વાળો? હા ઘરનો નોકર, બીજું કોણ? ભૂલ થઈ ગઈ મેડમ, માફ કરજો. સામે બોલાઈ ગયું હશે. હા બા, પણ હું શું કહું છું, હું બધા કામ કરું એમાં તમને શું વાંધો? હા, હું બધા ફટાફટ કામ કરી નાખું છું. અને આ મોટા મેડમ છે ને, એમ પણ આ મોટા માલિકના અવસાન પછી એ હજી એના સદમામાં જ છે. એમાંથી બહાર જ નથી નીકળતા. મારી વાત સાંભળ, મારો દીકરો ગયો ને પછી સદમામાં છે ને એટલે જ એને કામ કરવાનું તો એનું મન પરોવાયેલું રહે. આમ ને આમ તો એ શું કરશે? સારું, તમે કહો એમ. હા તો અમે કહીએ એમ જ. સમજી ગયો ને? આટલી બધી ચિંતા કેમ કરે છે કાજલ ભાભીની? તું છે ને તારા કામમાં ધ્યાન દે. ચાલ લે આ. હા મેડમ. લે આ ચા, નથી પીવી મારે. જા હવે. હા બા, હું નીકળું, મારે લેટ થાય છે. હા, બાય. કાજલ આમને આમ જો ખૂણામાં બેસીને રડ્યા કરશે ને તો એ ઘરના કામમાં ક્યારેય ધ્યાન નહીં આપે. કેવું તો પડશે જ એને. અરે વાહ,
શું સબ્જી બની છે આજે તો મજા પડી જશે હો ખાવાની તો. અરે વાહ, શું દાળની ખુશ્બુ! હા હા હા, મસ્ત સુગંધ આવે છે હો. બાકી રામુ, આ શું રસોઈ બની ગઈ છે? હા મોટા મેડમ, પણ ધીમે બોલો. હા, તમે અત્યાર સુધી આરામ કરતા હતા, તબિયત તો સારી છે ને? હા, રાતે ઊંઘ નથી આવતી ને તો વહેલી સવારે આંખ લાગી ગઈ તો ખબર નહીં આટલું બધું લેટ કેમ થઈ ગયું. 12:30 વાગી ગયા ને. હા હા હા. હા. અરે બા ને નાના મેડમ ક્યારના બૂમા બૂમ કરે છે. કઈ બોલ્યા? ના ના, તમે ચિંતા નહીં કરો. મેં કહ્યું કે એમના રૂમમાં જ છે અને મને કહ્યું કે રસોઈ તું ન બનાવતો, મોટા મેડમને જગાડીને કહેજે કે બનાવી નાખે. મેં કહ્યું હા હા, હું તમારા રૂમમાં 1-2 વાર આવ્યો પણ તમે તો જગાડાય ને રામુ. ના મેડમ, આરામથી સૂતા હતા તો મને થયું કે ભલે સૂતા. પણ મેડમ, આ રસોઈ છે ને તમે જ બનાવી છે એમ કહેજો, નહીં તો પાછા બૂમા બૂમ કરશે. રામુ, ક્યાં સુધી આવા મારા ઉપરાણા લઈશ તું આ ઘરમાં, અને ક્યાં સુધી આમને આમ ચાલશે? મને તો એ નથી સમજાતું. એમાં શું થઈ ગઈ? મને ખબર છે કે આ ઘરમાં બધા તમારી સાથે કેમ રહે છે અને તમારી સાથે બહુ ખોટું થઈ રહ્યું છે. તમે જરાય ચિંતા ના કરો. હા, હું બધું સંભાળી લઈશ. હા, તમારે ચા પીવી છે? ચા બનાવી આપું? ના, મારે આજે ઉપવાસ છે તો મારે ચા નથી પીવી. હા, થોડીક વાર થાય ને પછી મને થોડીક સૂકી ભાજી બનાવી આપજો. હા હા મોટા મેડમ, હા. હું સૂકી ભાજી બનાવી આપીશ. અને રસોઈમાં શું શું બનાવ્યું છે? આ દાળ થઈ ગઈ છે, શાક થઈ ગયું છે. દાળમાં દાણા તો નાખ્યા છે ને? હા હા મેડમ, બધું બરાબર છે. અને શાક કેનું બનાવ્યું હતું? શાક બટેકાનું બનાવ્યું છે, એ પણ રસાવાળા. હા, બધા છે ને આંગળી ચાટતા રહી જાય. પણ રામુ, મને તો એ ચિંતા થાય છે કે તું મને કોઈ કાંઈ ના કે એટલા માટે મહેનતથી આટલી બધી તે રસોઈ બનાવી નાખી, પણ એ લોકો જમશે તો ખબર પડી જશે ને કે મારા હાથનો સ્વાદ નથી એમાં. અરે મેડમ, તમે બહુ વિચારો હો. એવું કઈ નહીં થાય, તમે જરાય ચિંતા ન કરો. એ લોકોને આપણે કહી દઈશું. હું કહી દઈશ ને કે મોટા મેડમે બધી રસોઈ બનાવી હતી પણ એમનું મગજ સ્થિર નહોતું ને એટલે જરા થોડું ઘણું મીઠું આમ તેમ હતું, એટલે મેં ચાખીને બધું સરખું કરી નાખ્યું, એટલે વાત પૂરી. કાંઈ વાંધો નહીં, હું રૂમમાં જાઉં છું. મારે થોડાક રૂમમાં પૂજા પાઠ કરવા છે, કેમ કે તને ખબર છે આ મંદિરમાં તો બા ને મીરાબેન. હા હા, કઈ વાંધો નહીં, તમે તારે જાઓ. અને સાચું કહેજો મેડમ, આ તમને કઈ ચિંતા જેવું તો નથી ને? રામુ, જે સ્ત્રીનો પતિ ચાલ્યો ગયો હોય એની પાસે એનાથી વિશેષ ચિંતાનો વિષય શું હોઈ શકે? ચાલ, હું રૂમમાં જાઉં છું. હા હા મેડમ, કેટલા સારા છે. અને ઘરમાં બધા હા નાના મેડમ ને બા તો એમની હારે બહુ અન્યાય કરે છે. હિતેશ, હા, એક દિવસ તમારે રજા હોય છે, તમે ઘરે હોવ છો તો પણ મને ક્યાંય બહાર લઈને નહીં જવાની. બસ આખો દિવસ ફોનમાં જ પડ્યું રહેવાનું. અરે એવું નથી. આ આખું અઠવાડિયું કામ કરીને થાક્યા હોય તો એમ થાય કે એક દિવસ ઘરે બેસીને આરામ કરીએ. હા હા, તમે આરામ કરો છો. હમણાં તમે ઊંઘ્યા હોય ને તો મને એવું લાગે કે ચલો આરામ કરે છે, પણ તમે તો ફોન પર છો. એમાં કેવો આરામ? અરે ઊંઘવું જ આરામ ના હોય, શાંતિથી બેસવું ને એ પણ આરામ જ કહેવાય. એને છે ને લેઝી કહેવાય. સમજાવો નહીં મને. હું તમને શું કહું છું, બોલ, શું કહે છે? આ છે ને ઘરનું તંત્ર થોડું મારા સમજમાં નથી આવતું. કાજલ ભાભીના હસબન્ડ એટલે કે મોટા ભાઈ એ ઓફ થઈ ગયા છે. હવે કાજલ ભાભી વિધવા છે એટલે એમને કોઈ પણ સારી વસ્તુઓની કે ફેસિલિટીઝની જરૂર નથી, રાઈટ? હા. તો પછી કાજલ ભાભી પાસે આટલા બધા ઘરેણા શું કામ છે? એ તો છે, હવે એનું શું? એનું શું એમ નહીં. હવે કાજલ ભાભી વિધવા છે એટલે એમને ક્યારેય પણ સજવા ધજવાનું આવશે નહીં. નથી સારા કપડાં પહેરવાના, નથી ઘરેણા પહેરવાના, કોઈ પણ જાતની ફેસિલિટી નહીં, રાઈટ ને? હા. તો પછી એ ઘરેણાને તમે પાછા લઈ લો ને. વાત તો તારી સાચી છે, પણ
આપણે જો આવી રીતના માંગશું ને તો આઈ થિંક ભાભી નહીં આપે. તો એના માટે કંઈક તો કરવું પડશે. ભાભી તો નહીં જ આપે ને. ભાભી તો છે ને સતી સાવિત્રી થવાનો ઢોંગ કરી રહ્યા છે. બોલતા નથી પણ આ કરે છે બહુ બધું. આ એમના કાંડ મને દેખાઈ આવે છે. જો એમને એટલો બધો મોહ ના હોય ને દુનિયાદારીનો તો ઘરેણા સામેથી આપી દેવા જોઈએ, પણ એ કેમ પાછા નથી આપતા? એ વાત તો તારી સાચી છે. ચાલ ને કંઈક કરીએ. ભાઈ દેવે તારો આઈડિયા સારો છે. મારો આઈડિયા સારો જ હોય છે પતિદેવ. હું બધું જોઉં છું, બધું સમજુ છું, પણ મને એમ થાય છે કે ન બોલવામાં 9 ગુણ હોય. પણ તમને ખબર છે આજે મેં ઘરેણાનો ટોપિક શું કામ કાઢ્યો? શું કામ? એ જ તો વાત છે. તમે ક્યારેય મને કાંઈ પૂછતા તો છો નહીં. હા, હવે સોરી, ભાવ ના ખાઈશ, બોલ. એમાં એવું છે ને કે હમણાં કાજલ ભાભીને છે ને એમના પિયર પ્રત્યેનો જે પ્રેમ છે ને એ વધી ગયો છે. એમને અહીંયા કોઈ વ્યક્તિ ગમતું નથી, પરિવારનો સાથ નથી ગમતો. એટલે કાલ સવારે એવું ન બને કે પરિવારના પ્રેમમાં ને પ્રેમમાં બધા ઘરેણા છે ને એ પોતાના પગે ચાલીને એમના પિયર જતા રહે. ના, એવું તો બનવા જ નથી દેવું. એ પહેલા આપણે કંઈક ને કંઈક કરીને એ ઘરેણા આપણી પાસે લઈ લઈશું. છે ને કંઈક ને કંઈક શું? મારી પાસે બહુ સારો એવો પ્લાન છે. શું વાત છે, સ્માર્ટ. પહેલેથી જ. બોલ. કેવો રહ્યો મારો પ્લાન? સુપર. આમ જ કરીશું આપણે. તો બસ ત્યારે આજે આ સન્ડેનો દિવસ છે ને એને આમ બેસીને ન કાઢો અને જાઓ થોડી ઘડી કમાણી કરો તો આપણે પણ ऐशो આરામની જિંદગી જીવીએ. આજ કમાણી નહીં, આ તારો પ્લાન સાંભળીને આજે આપણે કશે ફરવા જવાનો પ્લાન કરીએ. પહેલા જે કરવાનું છે એ તો કરો. હા, એ બી છે. બાકી માનવું પડે, આવા આઈડિયા તું લાવે છે ક્યાંથી? જોરદાર હો. આવી જ રીતના તું કદાચ રાજકારણમાં હોત ને તો આજે વડાપ્રધાન હોત. ના ના, જો હું વડાપ્રધાન બની જાત ને તો તમને કોણ સંભાળત? એટલે મને ચાલ્યું ચાલ છોડ ને વડાપ્રધાન બનવા કરતા તમારી પત્ની જ બની જાઉં. બસ બસ, હવે થોડાક વખાણ શું કર્યા, તું તો ઉપર ચડવા માંડી. સવાલ જ નથી ને. હવે સ્ત્રીઓને તો એવું જ હોય, એટલે થોડા વખાણ કરો ને તો બહુ જ ખુશ થઈ જાય. ચાલો હવે પતિ વખાણ બંધ કરો અને કામ કરો. હા, હવે ચાલ સરસ. બેટા હિતેશ, કામ ચૂપ બેઠો છે? શું થયું? તબિયત તો સારી છે ને? મમ્મી, તબિયત તો સારી છે પણ શું? એક પ્રોબ્લેમ આવી ગયો છે, પણ મને સમજ નથી પડતી કે હું તમને કઈ રીતના કહું. કેમ બેટા, એવું તો શું થયું? મમ્મી, આ મમ્મી મમ્મી શું કરે છે? કેને જલ્દી તો. આ હવે તો મને ડર લાગે છે કે ખબર નહીં શું વાત હશે. અરે મને તો એ નથી સમજાતું કે હું કઈ રીતના કહું. જો હું કહીશ ને તો કદાચ. શું છે પણ? કહીશ તો મને ડર લાગે છે. મમ્મી હું કહું છું તમને. શું થયું? આ હિતેશ છે ને એ બોલી નહીં શકે, બસ ખાલી મનમાં મૂંઝાયા કરશે. મમ્મી તમને ખબર છે હિતેશ ડિપ્રેશનમાં આવી ગયા છે. કેમ? આજે તો દવા પીવાની વાતો કરતા હતા. એલા ગાંડો છે તું. એ દવા પીવાની વાતો છે ને કાયરો કરે. જીવનમાં તો બધા નાના મોટા પ્રશ્ન આવ્યા કરે, એનું સોલ્યુશન કઢાય એમ તરત દવા લ્યો પી લીધી. પણ મમ્મી વાત જ કંઈક એવી છે તો હું શું કરું? મારું માઇન્ડ જ નથી ચાલી રહ્યું. દવા પીવા જેવી વાત છે? હા. કેમ? શું થયું? શું પણ? હિતેશને ફેક્ટરીમાં બહુ જ મોટો લોસ ગયો છે. લોસ ગયો છે? હા. કેટલો? શું કેટલો? આખી ફેક્ટરી હાથમાંથી જાય એમ છે. ખાલી 2 દિવસમાં જો પૈસાની જોગવાઈ ન થઈને તો ફેક્ટરીના કાગળિયા એ લોકોના હાથમાં સોંપી દેવા પડશે. પણ હિતેશ, આ આટલું બધું થઈ ગયું કે ફેક્ટરી હાથમાંથી જાય એવું છે તો એ તું મીરાને કહે છે ને માને નથી કહેતો? અરે મમ્મી, કયા મોઢે હું તમને કહું? આ તમે ટેન્શનમાં ના આવી જાઓ એના માટે હું તમને કહી નહોતો શકતો. તો તને શું થયું? આજે તે કીધું એટલે હવે હું ખુશ થઈ જઈશ? ઉલટાનું આજે હવે મને વધારે આજો પરસેવો વળવા માંડ્યો. મમ્મી એમાં એનો વાંક જ નથી. એ તો મને પણ નહોતા કહેતા. આ તો સારું થયું કે ફોનમાં એમની બધી વાતો મેં સાંભળી લીધી અને મને વાતની ખબર પડી. નહીં તો ખબર નહીં આજે શું થવાનું થાત. ફેક્ટરી એટલે લાખોનું થઈ ગયું. ત્યાં સુધી ઊંઘતા હતા બધા. મમ્મી, લાખોનું નહીં, કરોડોનું. કરોડોનું? હા મમ્મી,
થોડું ઘણું તો મેં કરી નાખ્યું છે અને થોડું ઘણું બાકી છે. એમાંથી 50% રકમ મારે 2 દિવસમાં દેવાની છે. અને જો હું એ નહીં દઈશ ને તો મારે બધું જ બંધ કરવું પડશે. બધું જ વેચાઈ જશે અને મારો ધંધો ચોપટ થઈ જશે બધો. હા મમ્મી, તમને ખબર છે મેં મારા બધા ઘરેણાં આપી દીધા તો પણ હજુ પૈસા ખૂટે છે. સમજાતું નથી કે હવે કયો રસ્તો લેવો. એવી તો કઈ વસ્તુ છે જે પૈસાની જોગવાઈ કરી આપશે? બસ હવે આપણી પાસે તો આ ઘર છે, બીજું તો કાંઈ નથી. ના મમ્મી, આ ઘર તો નથી વેચવું. હા, નાસ્તો મગાવ્યો હતો ને મમરા. કોણે મંગાવ્યો તો? મને થયું કે તમારે મમરા ખાવા હશે. હા, એ મેં 1.5 કલાક પહેલા કીધેલું. અહીંયા ઘરની વ્યવહારિક વાતો ચાલે છે એટલે તું ચાઈને વાતો સાંભળવા માટે આવ્યો ને? હા, તમે કેવી વાત કરો છો? મારે વાતો સાંભળીને શું કામ છે? બસ કરને રામુ, આ ભાભીની ચમચાગીરી કરવા માટે આવ્યો છે ને એવું ચોખ્ખું કહી દે. હમણાં અહીંયાથી બધી વાતો સાંભળીને પછી ભાભીના મોઢે કહેશે. મીરા, બધું ખોટું નહીં સમજવાનું. રામુ નથી જોતો નાસ્તો. જા તું અંદર તારા કામ કર. જોઈએ છે મને. જા તું. જા ને. હા. મમ્મી, મને કંઈ જ સમજ નથી પડતું કે હવે હું આ બાકીની રકમ ક્યાંથી લાવીશ. કહું છું ને, ભલે આ ઘરને જે કરવું પડે એમ કરીએ, પણ બધું ચૂકતે કરી નાખીએ. વેચવું પડે તો વેચી નાખીએ. 1 મિનિટ મમ્મી, આ જેટલા ઘરેણાં મારી પાસે હતા એટલા જ ઘરેણાં કાજલ ભાભી પાસે પણ હશે ને? હા, છે જ ને. તો આ ઘર ન વેચવું પડે તો આપણે એવું કરીએ ને કે કાજલ ભાભીના ઘરેણાં લઈ અને અત્યારે પૈસા ચૂકવી દઈએ. જેવા પૈસા આવશે પછી કંઈક વિચારીશું. ના મીરા, મારાથી એ નહીં થાય. હું એની પાસેથી દાગીના ન માગી શકું. નહીં તો એને મનમાં શું થાય કે આ મારો વર નથી એટલે હવે આ દાગીના પોતાની પાસે રાખે છે. શું વાત કરો છો તમે? હવે કાજલ ભાભી વિધવા છે અને વિધવા સ્ત્રીઓ કાંઈ ઘરેણાં પહેરીને ના ફરે મમ્મી. તમે સમજવાની કોશિશ કરો ને. બધા રોડ ઉપર આવી જઈશું એના કરતાં તો વધારે બેટર છે કે ઘરેણાં આપીને કામ નીકળી જાય. અને એ પણ એ ઘરેણાં જે કંઈ કામના જ નથી. ના મીરા, એના ભવિષ્ય માટે તો એની પાસે આ ઘરેણાં સિવાય બીજું કાંઈ નથી. એટલે હું તો નહીં જ માગી શકું. તો કંઈ નહીં ને, તમે ના માંગી શકતા હોય તો હું માંગી લઈશ, હિતેશ માંગી લેશે. પણ મમ્મી, આ એ નહીં કરીએ ને તો મારે દવા પીવાનો વારો આવશે. રહેવા દો ને હિતેશ, તમે કોની સાથે વાત કરો છો? મમ્મીનો દીકરો દવા પી જાય ને એ મમ્મીને મંજૂર છે, પણ જે દીકરો નથી એની પત્નીના ઘરેણાં લેવા મંજૂર નથી. એક દીકરો તો હું ખોઈ બેઠી છું. હવે આટલા કામ માટે હું મારો બીજો દીકરો કહું છું ને કે આ ઘર આપી દ્યો. મમ્મી, ઘર ના દઈ શકાય. આ કાલ ઉઠીને આ નવું ઘર નહીં થાય. અને જો બિઝનેસ રહેશે ને આ ઘરેણા તો ફરીવાર આવી જશે. કરાવતા વાર લાગી જશે. સારું, તમને બંને જણને જે યોગ્ય લાગે એ કરો. પણ એક વાત, હું તો એની પાસે ઘરેણાં નહીં જ માગું. તમને જે યોગ્ય લાગે એ કરો. હા, તમે તો ન જ માંગો ને. તમે તો ક્યાં આંટીમાં આવવા માંગતા જ નથી ને. બધી બાજુ ફર ચકલી પોતાની જ રાખવી છે. કાજલ ભાભી પાસે પણ સારા રહેશે ને અમારી પાસે પણ. તારે જે સમજવું હોય તે સમજ. એની પાસેથી હું દાગીના નહીં માગું તો નહીં જ માગું. ઓકે, ચિંતા કરવાની જરૂર નથી, અમે માંગી લઈશું. હિતેશ, ચલો. શું થવા બેઠું છે આ? પેલા મારો દીકરો ગયો, હવે આ ફેક્ટરી પણ હાથમાંથી જશે. પછી આવકનું સાધન શું રહેશે મારા ઘરમાં? કંઈ જ નહીં. મીરા, કેમ છો ભાભી? બસ કાંઈ નહીં. જોયું હિતેશ, આવું હોવું જોઈએ. ભાભીને સવારથી સાંજ સુધી કંઈ જ કામ નથી. બસ આખો દિવસ ભગવાનનું નામ જ લેવાનું, નહીં ભાભી? મીરા, કામ મારા હોય છે એ ટાઈમે હું કામ કરી લઉં છું. પછી મને એકલું એકલું નથી ગમતું તો હું શું કરું? મારા જીવને તો ક્યાંક પુરાવો કે નહીં? હા ભાભી, સાચી વાત છે ને. જીવ પરોવો હોય ને તો દુનિયામાં ઘણા બધા કામો છે, પણ તમે ફક્ત ચોપડી લઈને બેસો એ ના સમજાણું મને. તને નહીં સમજાય.
કેમ કે જેના પર વીતતી હોય ને એ જ વ્યક્તિને સમજાય. ભાભી આ ઇમોશનલ બ્લેકમેલ છે ને મને નહીં કરો. અમારે તમારું કામ હતું. હા શું હતું બોલ ને. ભાભી મારે ફેક્ટરીનું થોડું નુકસાન આવી ગયું છે તો મારે આમ કહેવું તો ના જોઈએ પણ મારી પાસે બીજો કોઈ ઓપ્શન નથી. બહુ મોટો લોસ છે અને મીરાના બધા દાગીના અમે વેચી નાખ્યા છે. ક્યારે? મને તો આ વાતની કંઈ ખબર નથી હિતેશભાઈ. પૂરી વાત તો સાંભળો. હમણાંની જ વાત છે હા. અને હજુ મારે લોસ કવર થાય એમ નથી અને મારે 2 દિવસમાં અડધા રૂપિયા હજુ આપવા પડે એમ છે. હા એના માટે હવે બીજો કોઈ ઓપ્શન નથી તો હું બસ તમારી મદદ માંગવા આવ્યો હતો કે થોડુંક તમારી હેલ્પ મળી જાય. પણ હિતેશભાઈ મારી પાસે એવું શું છે કે હું તમારી હેલ્પ કરીશ? તમારા લોકોના હું પોતે જ અત્યારે તમે લોકો કમાઓ છો ને ખાઈ પીને ઘરમાં રહું છું તો મારી પાસે એવી કોઈ પ્રોપર્ટી નથી કે હું તમારી હેલ્પ કરી શકીશ. છે ને ભાભી તમારી પાસે ઘણું બધું છે. આ શું છે મારી પાસે? ભાભી આ સોનાના ઘરેણા પડ્યા છે એનું હવે શું અથાણું નાખશો? હવે એ ઘરેણા તમે અમને આપો ને તો હિતેશનું બધું દેવું ચૂકતે થઈ જાય. અને એક વાત તમે સમજવાની કોશિશ કરો, જો ફેક્ટરી હાથમાંથી ગઈ ને તો 2 ટકનો રોટલો પણ નસીબ નહીં થાય. મીરા તારા જેઠ ગુજરી ગયા ને ત્યારે તે એમ કહ્યું હતું કે ફેક્ટરીના કાગળિયામાં તમે સાઇન કરી આપો જેથી આમાં તમારું કોઈ હક હિસ્સો ના રહે. ત્યારે મેં એ પણ કરી દીધું. હવે છેલ્લા જે મારી પાસે સોના ચાંદી પડ્યા છે ને એ તારા જેઠનું સપનું હતું કે હું અનાથ બાળકોને એની હેલ્પ કરીશ એટલે એ દાગીના હું તમને ક્યારે પણ નહીં આપી શકું. સોરી. ભાભી જો તમારી જ હેલ્પ નહીં થાય તો અનાથ બાળકોની શું તંબુરો હેલ્પ કરવાના તમે? હવે આ ફેક્ટરી જતી રહેશે, રોડ ઉપર આવી જશું ત્યારે છે ને આપણે કોઈકને બોલાવવા પડશે કે અમારી હેલ્પ કરો. મીરા એ ફેક્ટરીમાંથી પણ 10% આપણે અનાથ બાળકોને આપવાનું હતું પણ છતાં પણ મેં તમને લોકોને આપી દીધું. પણ ભાભી જો ફેક્ટરી જ નહીં વધે તો 10% શું આપણા હાથમાં કંઈ જ નહીં આવે, બીજાને શું આપીશું? અને જો ભાભી તમારી થોડોક ટાઈમ માટે જ હેલ્પ જોઈએ છે પછી જેમ જેમ કવર થઈ જશે એમ એમ કરીને હું તમારા દાગીના ફરીવાર પાછા લઈ આવીશ. હિતેશભાઈ એનો કોઈ પ્રશ્ન નથી, હું તમને આપી પણ દઉં પણ એમાં ખાલી અનાથ બાળકોનો હક છે અને એને જ મળવા જોઈએ. અને રહ્યો પ્રશ્ન આજે અત્યારે તમારે પૈસાની જરૂર છે, સમય ખરાબ છે તો મીરાના પપ્પા પણ પૈસાવાળા છે એની જ હેલ્પ લઈ લ્યો થોડી. ભાભી આ તમે છે ને આ દાનની જે વાતો કરો છો ને એ તદ્દન ખોટી વાતો છે. જે વ્યક્તિ દાન કરવામાં માનતું હોય ને એ પોતાના દેરને રોડ ઉપર આવવા માટે ક્યારેય ન માને. અનાથ બાળકોને આપવું છે પણ પોતાનો દેર જે ડૂબી રહ્યો છે એને નથી આપવું. મીરા. કેવું દાન કરો છો તમે? મીરા તારા જેઠની છેલ્લી ઈચ્છા એ હતી અને મારી ફરજ આવે છે કે હું ભવ્યની છેલ્લી ઈચ્છા પૂરી કરું. વાહ સરસ. ભવ્ય તો સારું થયું એમ કહીને ના ગયો કે બધાને પાછળથી ઝેર પાઈ દેજે, નહીં તો એની છેલ્લી ઈચ્છા પૂરી કરવા માટે ભાભી આપણને મારી પણ નાખે. મીરા બોલવામાં થોડુંક ધ્યાન રાખ. ભાભી આપણી જ પાછળ કંઈ નહીં વધે તો આપણે બીજાને શું આપીશું? હું તમને એમ કહું છું કે મને અત્યારે થોડો ટાઈમ માટે આપો પછી હું તમને પાછા આપી દઈશ. હિતેશભાઈ મારાથી થતી હતી ને એટલી હેલ્પ મેં તમારી કરી. ભવ્યના છેલ્લા સપનાને હું હવે સાવ વર વિખેર નહીં કરી શકું. હા હા સારું વાંધો નહીં. આ ભવ્યભાઈનું સપનું છે ને એને સજાવીને રાખો અને ઘરમાંથી જ્યારે બહાર નીકળીએ ને તો ભીખ માંગવા માટે તૈયાર રહેજો. ત્યાં ભવ્યભાઈ નહીં આવે. મારી પાસે આમ એવું શું વધ્યું છે કે હું કાંઈ વસ્તુની અપેક્ષા રાખું? ભાભી કોઈ સમજવા જ રાજી નથી. કંઈક તો કોકની કન્ડિશન સમજો. ભવ્યનું છેલ્લું સપનું છે એ હું પૂરું જ કરીને રહીશ. આ લોકોને જે કરવું હોય એ કરે. આ રામુ કેવું કામ કરે છે કંઈ સમજાતું નથી આજકાલ. કેવું પડશે એને? વાસણ સરખા લૂતું પણ નથી, ખરાબ થઈ ગયા છે અડધા. રામુ રામુ મમ્મી તમે? હા કાજલ, હા તને હું એક વાત કરવા આવી છું ને એક વિનંતી કરવા આવી છું. મમ્મી તમારે વિનંતી ના કરવાની હોય, તમારે સીધી વાત જ કરવાની હોય. બોલો. કાજલ, ખબર નથી પડતી કે હું કયા મોઢે તને કહું. મમ્મી
તમે છે ને વધારે વિચાર્યા વગર જે કહો ને કહી દો. બેટા, આપણી ફેક્ટરીમાં બહુ મોટું નુકસાન થયું છે. એટલું મોટું નુકસાન કે જો આપણે પૈસા ભરપાઈ નહીં કરીએ ને તો આપણા હાથમાંથી આખી ફેક્ટરી જતી રહેશે અને પછી આપણી પાસે આવકનું કોઈ સાધન નહીં રહે. અને હિતેશને તો ફેક્ટરી સિવાયની બીજી કોઈ લાઈન ખબર જ નથી કે એને આપણે નોકરી કરવા મોકલી શકીએ. અને બેટા, એકવાર જે વ્યક્તિ ધંધો કરતી હોય ને એ નોકરી કરવા ન જઈ શકે. અને બેટા, એ લોકોએ એણે ને મીરાએ ઘણું બધું તો એડજસ્ટ કરી લીધું છે. હવે કંઈક 25-30 લાખ ઘટે છે તો મેં તો એમ કીધું કે આપણે ઘર વેચી નાખીએ. પણ બેઉ જણા કહે છે કે ના, આ પરસેવાના પાણીનું આપણે આ ઘર બનાવ્યું છે ને, ઘર નથી વેચવું. બેટા, હું તને એક વિનંતી કરવા આવી છું. મમ્મી, તમે એક વાત સાંભળો. તમે જે રીતે કહો છો ને ઘર વેચી નાખો તો આપણે છત વગરના પણ થઈ જશું. મારે આ ના બોલવું જોઈએ. મને હિતેશભાઈ સાથે કોઈ પણ વાંધો નથી, પણ આજે ભવ્ય આ દુનિયામાંથી ગયા ને એના ફક્ત 8 જ મહિના થયા, એમાં તો ફેક્ટરીમાં નુકસાની આવી ગઈ. બેટા, ક્યારે નફો ને ક્યારે નુકસાન એ આપણા હાથમાં થોડું છે. થાય અને થઈ ગયું, એમાં છે ઘણો ઈ. પણ બેટા, હું તને એ કહેવા આવી છું કે એક થોડા સમય માટે આપણે પાછી ફેક્ટરી ઊભી કરીએ ત્યાં સુધી તારી પાસે જે પણ કંઈ ઘરેણાં છે એ તું આપે ને તો એ વેચીને એમાંથી બધું ભરપાઈ થઈ જાય એમ છે. અને પછી જેવી ફેક્ટરી ચાલુ થશે ને એટલે મીરાના દાગીના પછી બનાવશું, પણ પહેલાં હું માથે રહીને તારા દાગીના બનાવડાવીને તને પાછા આપી દઈશ. મમ્મી, તમે સમજવાની કોશિશ કરો. મારે ઘરેણાને શું કરવા છે? ઘરેણા પહેરવા જેવી હવે હું રહી નથી. તમારો દીકરો નથી આ દુનિયામાં કે હું ઘરેણા પહેરીને રહું. પણ એની છેલ્લી ઈચ્છા શું હતી તમને ખબર છે ને? કે અમને બંનેને કોઈ બાળક નહોતું. ભવ્યની છેલ્લી ઈચ્છા એ હતી કે આપણાથી જેટલી થશે એટલી હેલ્પ અનાથ બાળકોને કરશું. ફેક્ટરીમાંથી પણ 10% આપવાનું હતું. ત્યારે હિતેશભાઈ અને મીરાએ મને એવું કહ્યું કે તમે આમાં સાઈન કરી આપો, આમાં તમારો હવે કોઈ હક હિસ્સો નથી. મેં હસતા મોઢે એ પણ સાઈન કરી દીધી મમ્મી. હવે મારી પાસે અનાથ બાળકોને મદદ રૂપે જે કઈ છે એ દાગીના જ છે મારી પાસે. હું એ લોકોને કેમ આપી દઉં મમ્મી? સાચી વાત છે બેટા. સારું, તું નહીં આપતી, કારણ કે હિતેશે કીધું જ છે કે જો હું હવે ભરપાઈ નહીં કરી શકું ને તો મારી પાસે દવા પીવા સિવાય બીજો કોઈ આધાર નથી. મેં એક દીકરો ગુમાવ્યો છે, બીજો નહીં હોય નસીબમાં. ભલે જાતો. બેટા, તું તારા દાગીના સાચવ, મારે નથી જોતા. મમ્મી, વાત તો સાંભળો. હાજી, જો પ્રોબ્લેમ એટલી બધી વધી ગઈ હોય ને તો એવું નથી ઈચ્છતી કે આપણા ઘરમાં હિતેશભાઈ ઊંધા પગલા ભરે. કઈ વાંધો નહીં. એને જો મારા ઘરેણા આપવાથી એની ભરપાઈ થતી હોય ને તો હું આપી દઈશ. હું થોડી વાર પછી બધા જ ઘરેણા લઈ આવીને તમને અને મીરાને અને હિતેશભાઈને સોંપી દઉં છું. ચિંતા ના કરો. તારી બહુ મહેરબાની. પણ જેવી આપણી ફેક્ટરી પાછી ચાલુ થઈ જશે ને એટલે સૌથી પહેલાં હું તારા દાગીના બનાવીને તને આપી દઈશ. પછી તારે એનું જ્યાં દાન કરવું હોય ત્યાં કરજે. હું નહીં રોકું તને. ભવ્ય, શું થવા જઈ રહ્યું છે એ મને નથી સમજાતું. આ ઘરમાં તમારા જતા જ આ ઘરમાં પતન ચાલુ થઈ ગયું છે. ફેક્ટરીમાં આવડી મોટી નુકસાની અને હવે છેલ્લે ઘરમાં જે ઘરેણા છે એ પણ વેચવા પડશે. મને એનું પણ કોઈ દુઃખ નથી, પણ દુઃખ એ વસ્તુનું છે કે ઘરેણાથી મારે જે તમારી છેલ્લી ઈચ્છા પૂરી કરવાની હતી ને કદાચ મારા હાથે થાય કે ના થાય. કેમ કે અત્યારે જે મમ્મી શબ્દો બોલીને ગયા છે ને એ મુજબ તમારે એને દાગીના આપવા જ પડશે.
રામુ થઈ ગઈ ઉપર બધી સાફ સફાઈ? હા મોટા મેડમ. હમ પણ તું આટલો ગભરાય છે કેમ? શું થયું? મેડમ તમારા હાથમાં શું છે? અમારા ભવ્યની છેલ્લી નિશાની છે અને સાથે સાથે એનું સપનું પણ. એટલે તમે આ બધા દાગીના આ નાના શેઠને આપવા જઈ રહ્યા છો? હા. તમે આ બહુ ખોટું કરી રહ્યા છો. જો તમારી પાસે હવે કોઈ જ મૂડી નથી. જે કંઈ પણ છે એ આ દાગીના જ છે. અને તમને ખબર છે આ લોકો તમારા વિશે કેવી કેવી વાતો કરે છે. અને મારા વિશે હા, શું વાતો કરે છે? મને નથી લાગતું કે નાના શેઠને ફેક્ટરીમાં કોઈ ખોટ ગઈ હોય. હા, તમારી પાસે જે કંઈ પણ છે ને એ બધું લઈ લેવા માગે છે અને છેલ્લે તમને આ ઘરમાંથી પણ કાઢી મૂકશે. પછી શું કરશો? એના કરતાં રહેવા દો મેડમ. હા, દાગીના તમે એમને ન આપો. રામુ, મમ્મી મારી પાસે આવ્યા હતા અને રડ્યા અને મને એવું કીધું કે જો અત્યારે કંપનીમાં ખોટ આવી છે, પૂરી નહીં થાય ને તો હિતેશભાઈ દવા પીને મરી જશે. હજી એનો એક દીકરો ગયો, એને પૂરું વર્ષ નથી થયું. કોઈ પણ માં કેમ સહન કરે બબે દીકરાનું દુઃખ? મને આ સોના ચાંદીની કોઈ મોહ માયા નથી. અરે આ ઘરેણાથી જો એ લોકોનું પેટ ભરાતું હોય તો કાંઈ વાંધો નહીં. મને બસ આ ઘરમાં ખાલી શાંતિ જોઈએ. ભવ્ય જીવતા હતા ને, તને પણ ખબર છે ને કે એને આ ઘરમાં એક આમ મંદિર જેવું વાતાવરણ જોતું હતું. ના ખોટી માથાકૂટ, બસ શાંતિમય જીવન. અને જો પ્રશ્ન આ એક જ છે કે આ મારી પાસે છે ને ઘરમાં માથાકૂટ થાય છે તો મારે આની શું જરૂરિયાત છે? એવું નથી. આ પહેલાં પણ ફેક્ટરીની ફાઇલમાં પણ તમારી પાસે સહી કરાવી જ લીધી હતી ને. ત્યારે પણ તમે હસતા મોઢે સહી કરી આપી હતી. તો પછી હવે તમે આ રહેવા દો. રામુ, મેં મમ્મીને વચન આપ્યું છે કે એનો બીજો દીકરો કોઈ પણ પગલું ભરે ને એની જવાબદાર હું ના બનું. મારે ફક્ત આ દેવાના છે ને હું દઈ દઉં, કેમ કે એ એક મજબૂર માં છે અને હું આ ઘરની એક મજબૂર વહુ. રામુ, તું ચિંતા ના કર. કિચનમાં જા અને બધા કામ કર. મારા આપવા જ પડશે. સારું મેડમ. અફસોસ થાય છે મને મારા પર કે કુદરતે મારા નસીબ કેવા લખ્યા છે. જે પારકો માણસ છે, જેને મારી સાથે કાંઈ લેવા દેવા નથી, ફક્ત આ ઘરનો એક નોકર છે, એનામાં પણ માણસાઈ છે, દયા છે, ભાવના છે. અને મારા પોતાના જ મારા ખરાબ સમયમાં મારી સાથે આવું વર્તે છે. ખબર નહીં શું થશે. મમ્મી, તમે ભાભીને વાત કરી હતી કે નહીં? હા, મેં વાત તો કરી હતી. શરૂઆતમાં તો એ ન માની, પણ પછી માની ગઈ અને એણે એમ કીધું કે હા હું આપીશ. હા તો પાડી છે. ક્યારે આપે એ મને નથી ખબર. પણ મમ્મી, અમારી પાસે આજ સાંજ સુધીનો જ સમય છે. જો આજે ઘરેણા નહીં મળે ને તો ફેક્ટરીના કાગળિયા આપી દેવા પડશે. ડોક્યુમેન્ટ્સ લઈ જશે એ લોકો. હા, બધું મને નહોતી ખબર એટલે મારે ને એને એ બીજી કઈ વાત નથી થઈ. હવે એના હૈયે પ્રભુ વસે અને એ આવે તો આપણા સૌના નસીબ. પણ મમ્મી, આજ સાંજ સુધીમાં નહીં થાય તો પછી એ ઘરેણા કંઈ કામના જ નથી ને. મમ્મી, કાજલ, આ લ્યો. બધા જ ઘરેણા છે ને આમાં લઈ આવી છું. ફક્ત એક ખાલી ચેન જે હું રેગ્યુલર પહેરું છું એ મેં રહેવા દીધો છે અને એક વીંટી છે જે ભવ્યને બહુ ગમતી હતી. બસ કાજલ, આટલો બધો ખુલાસો કરવાની જરૂર નથી. તે આ ઘર માટે, આ ઘરને બચાવવા માટે, ફેક્ટરીને બચાવવા માટે તે આ જે બલિદાન આપ્યું છે ને એ એળે નહીં જાય દીકરા. અને જેવી ફેક્ટરી ચાલુ થશે ને
એટલે મારા દીકરાને આ બધા દાગીના હું તોલે કરીને આપી દઈશ. હા ભાભી, તે દિવસ માટે આઈ એમ સો સોરી. હું ગુસ્સામાં બહુ વધારે પડતું બોલી ગઈ હતી. પણ શું કરું, હિતેશનો સવાલ હતો ને. મારા હિતેશને કંઈક થઈ જાય તો મારે પણ તમારી જેમ જીવવું પડે, અને એ વસ્તુ મને ક્યારેય મંજૂર નહોતી. મીરા, એવું ના બોલ. હિતેશભાઈને ભગવાન 100 વર્ષના કરે. મારા તો નસીબ થોડાક પાછા પડીએ, એમાં હું કોઈને દોષ નથી દેતી. હા, એક છે કે હજી એમ થાય છે કે જ્યાં સુધી હું જીવું ને ત્યાં સુધી માતાજી કરે ને પાછી આપણી ફેક્ટરી વ્યવસ્થિત ચાલવા માંડે ને, અને આજ ઘરેણા પાછા મને મળી જાય ને, મારા ભવ્યનું છેલ્લું સપનું પૂરું કરી નાખું. ભાભી, તમે ચિંતા ન કરો. આટલા જ શું કામ, આપણે આનાથી 4 ગણું વધારે દાન કરીશું ને તો પણ અમે હેલ્પ કરશું. પણ એક વખત હિતેશ આ ફેક્ટરીમાંથી બધા દેણામાંથી છૂટી જાય ને પછી. કાજલ, આ દાગીના તો હવે વેચાઈ જવાના છે, અને ગીરવે નથી મૂકવા, કારણ કે એનું વ્યાજ એટલું બધું લાગી જાય કે આપણે ટાઈમે ન દઈ શકીએ તો આપણા દાગીના જતા રહે. એટલે બેટા, આ વેચી દઈશું, અને પછી જ્યારે સગવડ થશે ને ત્યારે લગભગ આવી જ ડિઝાઇનના કરાવી દઈશું, એટલે તારી યાદગીરી રહે. મમ્મી, મારે એ ડિઝાઇનની કે એવી કાંઈ જરૂરિયાત નથી. મારે તો ફક્ત આના જેટલા રૂપિયા આવે ને એ રૂપિયાનું દાન અનાથ આશ્રમમાં કરવું છે, બસ. હા, એ જે બી આવશે ને એ હું તમને બિલ સાથે મોકલાવી આપીશ. અત્યારે મમ્મી આ દાગીના મને આપો, મારે આગળ જમા કરાવવા પડશે. લે બેટા, સાચવીને લઈ જજે, આ જોખમ કહેવાય. મમ્મી, તમે સહેજે ચિંતા ન કરો. હવે આ ઘરેણાનો વહીવટ અમે સરખી રીતે કરી લેશું. મારો મતલબ છે કે આવા ને આવા ઘરેણા અમે પાછા તમને કરાવી આપીશું. હે ને હિતેશ? હા, થેન્ક યુ ભાભી, તમે આવા ખરાબ સમયે અમારી હેલ્પ કરી. હા ભાભી, થેન્ક યુ સો મચ. આજે તમે ના હોત ને તો ખબર નહીં કે અમારું શું થાત. મીરા, હિતેશભાઈ, એમાં તમારે લોકોને આભાર માનવાની કાંઈ જરૂર નથી. હું પણ આ ઘરનો એક સભ્ય જ છું ને, મારી પણ એટલી ફરજ તો આવે જ ને. અરે મમ્મી. હિતેશ, તમારી પાસે જાજો ટાઈમ નથી, ચલો હવે. હા મમ્મી, હું જાઉં છું. હા, સાચવીને જજો અને સંભાળીને જજો. હા મમ્મી. ચાલ. મમ્મી, તમે શું કામ હવે રોવો છો? થઈ ગયો ને રસ્તો. નાનું મન ના કરો. કાલ સવારે ફેક્ટરી પણ વ્યવસ્થિત ચાલવા મળશે, અને ફરી પાછા આપણા સારા દિવસો આવી જશે. હા બેટા, પણ આ તારું ભવિષ્ય એ લોકોના હાથમાં સોંપી દીધું, એનું મને દુઃખ છે. મમ્મી, તમે દુઃખ ના લગાડો. મને પણ એ વાતનું કોઈ દુઃખ નથી. મારી કાજલ. જોયું ને, ધીમે ધીમે કરીને બધા જ ઘરેણા આપણી પાસે આવી ગયા. એક વાત કહું, આ મને છે ને ભાભીની પાસે જે ચેન અને વીંટી રહી ગયા છે ને, એ વીંટી અને ચેનમાં મારો જીવ છે. અરે, થોડું ઘણું તો જાતો કરવું પડે ને યાર. હા. આટલું તો આવી ગયું, આટલું તો બહુ થઈ ગયું. જો તો આ મને કેવું લાગે છે? એકદમ મસ્ત. બિચારા ભાભી કેટલા પ્લાનિંગથી હાલતા હતા કે આ ઘરેણા મારી પાસે રહે ને તો હું બધું કરી શકીશ. મારો મતલબ છે કે આ બાળકોના નામ ઉપર એશમોજ કરવા હતા, પણ હું છે ને એમને કઈ એશમોજ કરવા દઉં એમ છું નહીં. હા, એમ તો તું ચાલાક જો રહી. હું શું કહું છું, હા, આ બધા ઘરેણાનો વહીવટ તમારે જલ્દીથી કરવો પડશે. અને હું આજે અથવા તો કાલે છે ને બેંકમાં લોકરમાં મૂકી આવીશ. ના ના, બેંકમાં લોકરમાં નહીં. હા, ઘરેણા આપી અને અલગ ડિઝાઇનના નવા ઘરેણા બનાવજો. જો ક્યારેય પહેરવાના થયા હોય તો. સ્માર્ટ છે પહેલેથી જ. હા, આ તારો આઈડિયો છે ને કામ કરી ગયો, નહીં તો આ તો પોસિબલ જ ના હોત. અને હું તમને શું કહું છું, આ તમે ઘરેણાનો વહીવટ પતાવો ને પછી પણ મૂડ હંમેશા ખરાબ જ રાખવાનું. ઘરે આવો ત્યારે એવું જ લાગવું જોઈએ કે તમે હજુ પણ ટેન્શનમાં જ છો. જો હકીકત ખબર પડી ગઈ ને તો બધા છે ને ઘરમાં ખર્ચા કરાવશે, તો પછી આપણી પાછળ બચશે શું?
હા બાબા હા, મને ખબર છે તારું ધ્યાન હજી પેલી વીટી અને ચેનમાં છે, એ પણ લઈ લઈશું, ટેન્શન ના લે. થોડા દિવસ જવા દો ને. એ તો હું એટલી બીમાર પડી જઈશ ને કે બિચારા ભાભી સામે હાલીને જ બધું મને આપી દેશે. હા ચલ હવે હું આનો વહીવટ પતાવું. હા, કેમ નહીં. અને હા, આની ખુશીમાં આજે મને પાર્ટી જોશે. બોલ શું જોઈએ છે? બહાર જમવા જઈએ. અરે જઈએ. ચલ હું આ પતાવીને તને કોલ કરું, તું રેડી રહેજે. ઠીક છે. ટેક કેર. બાય. સમજાતું નથી. જો ફક્ત ઘરેણાથી આટલો બધો ફાયદો થતો હોય તો કદાચ અડધી પ્રોપર્ટી હાથમાં આવે કે પછી આખી પ્રોપર્ટી મારી થઈ જાય તો શું થાય? વાહ મીરા, પ્લાન તો બહુ મસ્ત આવ્યો છે. તો હવે એવું કંઈક કરવું જોઈએ કે ભાભી છે ને એ રસ્તો આપી દે. બિચારા ભાઈની પાસે જતા રહે ને તો વધારે સારું. ભાઈ, તમે પણ ભાભીને મિસ કરો છો ને? આઈ નો. ભાભી જલ્દી તમારી પાસે આવતા રહેશે. હા શું કરવું કઈ સમજાતું નથી. હા નાના શેઠ ને નાના મેડમ તો હા મોટા મેડમની પાછળ જ પડી ગયા છે. ખબર નહીં હવે શું થશે. મને તો એક જ વાતનો ડર છે કે આ મોટા મેડમ ક્યારે સમજશે, ક્યારે આ બધાની સામે જવાબ આપશે અને ક્યારે આ બધાને બે શબ્દો કહી દઈને તો આ લોકોને ખબર પડે કે મોટા મેડમને બધી ખબર પડે છે. પણ ના, આ મોટા મેડમ છે ને ક્યારે એવું નથી કરતા. જ્યારે જુઓ ત્યારે એના પરિવારનું જ ખેંચ્યા કરે છે. અને આ પરિવાર તો આ પરિવારને મોટા મેડમની કંઈ જ પડી નથી. મોટા મેડમના પપ્પા પણ ક્યારેય ઘરે નથી આવતા. ખબર નહીં કેમ. એમને પણ એમની દીકરીની કંઈ નહીં પડી હોય. આટલું થઈ જવા છતાં પણ મોટા મેડમને અહીંયા શું કામ રાખ્યા છે? એ એમના ઘરે જતા રહે તો વધારે સારું. આ લોકો શાંતિથી એમને જીવવા પણ નહીં દે. હા પણ આમાં મારે શું કરવું? કંઈક તો કરવું જ પડશે. રામુ, કંઈક તો કરવું જ પડશે. જો આમ ને આમ ચાલતું રહેશે ને તો ભગવાન તું મને જ વાંકમાં લેજે. હા, કંઈ બોલું તોય વાંકમાં અને ખાલી જોયા કરું તોય વાંકમાં. સમજાતું નથી કે હવે શું કરવું. પણ હું છે ને તારા ભરોસે બેઠો છું. હા, તમારે જે કરવાનું હોય એ કહી દેજો અને રસ્તો ચિંતા રહેજો. હું એમ જ કરીશ. ઘણા દિવસ પછી તું આવ્યો આટો મારવા. હા પપ્પા, કે મારું મન જ નથી લાગતું. શું કરવું ને એ મને કાંઈ સમજાતું જ નથી. શું થઈ? શું કરે છે બધા તારા સાસુ ને તારા દેર ને દેરાણી ને બધા? શું કહું પપ્પા તમને, મારા સાસુ તો બહુ ચિંતામાં છે. અરે પણ હવે ચિંતા ન કરવાની હોય. જો એનો મોટો દીકરો ગુજરી ગયો, એ તારો પતિ હતો, મારો જમાઈ હતો, અને એને ઘણો ટાઈમ થઈ ગયો. પછી જો એને તારે સમજાવાય કે હિંમત રાખો, અને એ ચિંતા કરશે ને તો મને ચિંતા એની નથી, મને ચિંતા તારી છે. એ ચિંતા કરશે ને એ રડશે ને તો તુંય રોવા મળી. પપ્પા, મારા સાસુ એ તો ચિંતામાં છે જ, એ સિવાયની બીજી બહુ મોટી ચિંતા આવી ગઈ છે. પણ બીજી કઈ ચિંતા? તમારે તો બધી રીતે સારું છે. તારે ધંધો ફેક્ટરી હાલે છે, તારે દેર ફેક્ટરી ચલાવે છે, અને બધા વ્યવસ્થિત રહ્યો છો, તો બીજી હવે છે ને શેની ચિંતા? કાંઈ બીમાર પડ્યા છે? ના પપ્પા, મારા દેરે છે ને ફેક્ટરીમાં બહુ મોટી નુકસાની કરી છે. નુકસાની કરી? હા. અને તારા દેરે? હા. અને હમણાં છે ને વાત કરતા હતા કે મીરાબેનના બધા દાગીના એમને વેચી નાખ્યા. અને છેલ્લે મારા સાસુ મારી પાસે આવ્યા ને તો એમ કહેતા હતા કે મકાન પણ વેચી નાખવું છે. એને છે ને એની વહુના ઘરેણા કંઈક જુગારમાં હારી ગયો હશે. દાંડ છે, દાંડ તારો દેર. તમને એવું લાગે છે પપ્પા? તો એ હું એને ક્યાં એવું કંઈ નહીં, શાખા નથી અહીંયા માર્કેટમાં. હા. તો પપ્પા પછી મારા સાસુ મારી પાસે આવ્યા અને એમ કીધું કે રાતોરાત વધીને 2 દિવસમાં છે ને 30 લાખ રૂપિયાનું દેણું ચૂકવવું પડશે, નહીં તો ફેક્ટરી બંધ થઈ જશે ને આગળ ધંધો નહીં ચાલે, અને નહીં તો મકાન વેચવું પડશે. તો પછી મેં મારી પાસે જે મારીને ભવ્યની યાદીના જે ઘરેણાં પડ્યા હતા ને એ મેં મારા
દેરને આપ્યા છે અત્યારે. દેરને બે તારે બધા ઘરેણા હા, અને એણે ક્યાં નાખ્યા? શું કર્યું ઘરેણાનું? એ ઘરેણાં વેચી અને ફેક્ટરી વાળાઓને એને ચૂકવણી કરવાની હતી નુકસાનીની. અરે તને જરી કે વિચાર ન થયો? હું તો જો આયા બેઠો છું ને તોય તારા દેરને સારી રીતે ઓળખું છું, અને તમે બધા એક ઘરમાં જ રહો છો, 24 કલાક હારી રહ્યો, તોય તું તારા દેરને ઓળખી નથી શકતી? પપ્પા, મને એમ લાગ્યું કે કદાચ નુકસાની કરી હોય અને એમની કન્ડિશન ખરાબ હોય તો હું પણ એક ઘરનું સભ્ય છું ને. મને ખબર છે કે એ ઘરેણામાં તમારા જમાઈનું એક સપનું હતું, પણ શું કરું પપ્પા, હું પણ એક મજબૂર વહુ જ કહેવાઉં ને. એ ઘરની સભ્ય છું, એ નાતે મારે એ લોકોની હેલ્પ કરવી જોઈએ નબળા સમયમાં. અરે નબળો સમય આવે ને જે માણાનો, હસતો ન રહે, એ માણાની ચહેરો ફરી જાય અને પોતે હાવ ગરીબડો હોય ને એવો દેખાય આવે. બાકી આમાંથી એકે પાછું તારા દેર કે તારા દેરાણી માણથી લે. તારો દેર છે ને ચાલબાજ છે, ચાલબાજ. તને ખબર છે, જમાઈ ગુજરી ગયા ને પછી ફેક્ટરી હોતે જમાઈના નામે હતી, એ તારી પાસે સાઇન કરાવીને એણે પોતાના નામે કરી નાખી. અને ત્યારે તારી આંખ ન પડી, ત્યારે તું હાલ એકવાર છેતરાઈ ગઈ, અને હવે પાછું એણે બીજી વાર આ ફેક્ટરી ખોટ ગઈ અને એ અમારે વેચવાના વારા આવશે, એવા બધા એ મીડિયો રોજણા રોવા, અને એ તે સાચું માની લીધું. એમાંય તારી આંખ ન ઉઘડી? પપ્પા, મને ખબર છે કે કદાચ મારા દેરની દિરાણી બે ખોટા હોઈ શકે, એ ખોટું બોલે, પણ જ્યારે મારા સાસુ જ મારી પાસે આવીને રડતા હોય તો હું શું કરું? હવે તે જ હમણાં એમ કીધું કે મારો દેર આત્મહત્યા કરવા મજબૂર છે, તો હવે કોઈક દીકરો એની માને એમ કે મારે મરી જવું પડશે, એટલું મારું કોઈ લેણું છે, તો કઈ માં એ સાંખી લે? કોઈ માં એમ કે નહીં તું ખોટું બોલશો, એમ તું મરી જા, તું ખોટું બોલશો, તું કાંઈ મર નહીં. એણે ઇમોશનલ બ્લેકમેલ કર્યું છે તારા દેરે એની મમ્મીને, અને એ મમ્મી તો બિચારી માં છે, એ તો ભોળી હોય, એ બધું સાચું માની ગઈ, અને એણે તને વાત કરી અને તું એની કરતા ભોળી, તું બધું સાચું માની ગઈ. અરે તારે તો મને એકવાર પૂછવું તો જોઈએ ને. પપ્પા, મને ઘરેણાની કે હવે પૈસાની કે મિલકતની કે કાંઈ પણ જાતની કોઈ મોહ માયા નથી. મને સમજાતો નથી કે મારે હવે મારી જિંદગીમાં શું કરવું. મારા નસીબ એટલા ખરાબ છે ને કે કુદરતે મારો આધાર જ લઈ લીધો મારી પાસેથી. મારે કેના સહારે જીવવું, અને હવે હું જીવીને શું કરું પપ્પા? જો ખુશ નસીબ એ વખતે નથી કે જે એના નસીબને દોષ આપે. અરે ખુશ નસીબ તો એ છે કે જેના નસીબથી ખુશ રહે એને ખુશ નસીબ કહેવાય. આવા નસીબથી મારે કેમ ખુશ રહેવું પપ્પા? કુદરતે મારી પર એક નાનકડી મહેરબાની પણ ના કરે. આજે મારી પાસે મારું કાંઈ એક સંતાન હોત ને તો એના સહારે એનું મોઢું જોઈ જોઈને હું જીવી લેત, પણ એ મારા નસીબમાં નહોતું. જો બેટા, દુઃખ સુખ એ બધા આપણા કર્મને આધીન છે. આપણે જેવા કર્મ કર્યા હોય ને એવું આપણે દુઃખ ભોગવવું પડે, એવું આપણે સુખ ભોગવવું પડે. એવા તારા કોઈ કર્મ હશે કે તારે દુઃખ ભોગવવું જ પડશે. એટલે એમાં કોઈ છૂટકો જ નથી. જે આપણી ઉપર વીતે ને એ આપણે ભોગવવી જ પડે. અને આ સમય પણ ચાલ્યો જશે. એકવાર તારી જ જિંદગીમાં સુખ આવશે જ, અને ત્યાં સુધી તારે આ સ્થિતિમાં રહેવું પડશે. અને બીજું કે તું વિધવા છો, મારો જમાઈ ગુજરી ગયો છે, એ પરિસ્થિતિ છે તો એ છે જ, એને કોઈ આપણે બદલી નહીં શકવી. તો હવે જે પરિસ્થિતિ ભગવાને આપી છે એમાં જ આપણે ખુશ રહેવાનો પ્રયત્ન કરીએ તો. પપ્પા, નહીં રહી શકું હું ખુશ. ખાલી હું જીવું છું ને એ કુદરતનો પાર માણો કે અત્યારે ધરાલ બે ટાઈમ જમીને જીવું છું બસ. ચલો હવે હું જાઉં છું, મારું કઈ મગજ કામ નથી કરતો પપ્પા. હા, તો મારું મન બહુ મૂંઝાતું હતું, એટલે મેં કીધું તમારી પાસે થોડી વાર આવી જાવ ને તો મારું મન હળવું થઈ જાય. વાંધો નહીં, તું ચિંતા નહીં કરું. એવું લાગશે ને તો હું આટો મારવા આવીશ. હા પપ્પા, જાઉં છું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ધ્યાન રાખજો તમારું. મારી દીકરી બહુ એટલે બહુ ભોળી છે, અને બધા કે ભોળોનો ભગવાન હોય, પણ આ મારી દીકરીની સામે તો ભગવાને નથી જોતો. જ્યાં હોય ત્યાં છેતરાય, બધાની વાતમાં આવી જાય. મારે જ કંઈક કરવું પડશે.
ભવ્ય, સાચું કહું ને, તમે મને મૂકીને વયા ગયા ને, મને જિંદગીમાં હવે કાંઈ જીવવા માટે રહ્યું નથી. કુદરતે આપણે બંનેના લેખ તો સાથે લખ્યા, આપણે બંને જોતું તો એ મળી તો ગયું, આપણે બંને મેરેજ કરીને પતિ પત્નીનું સુખ પણ મળ્યું, પણ આપણા લેખ અધૂરા લખ્યા. કેમ કે મેં આવું સપને નહોતું વિચાર્યું કે મારે તમારી વિધવા બનીને જીવવું પડશે. અને આ જીવન તો હું કેમ જીવું છું ને મારું મન જાણે છે. દિવસ જાય છે તો રાત નથી જાતી, અને રાત જાય છે તો દિવસ નથી જાતો. અને બીજી બાજુ તમે મને એકલી મૂકીને વહી ગયા. કઈ નથી સમજાતું શું કરવું એ. મને નથી ખબર કે આપણી ફેક્ટરીમાં શું નુકસાની હશે, પણ એવી આશા છે કે જે કંઈ થયું હોય ને એ સારું થઈ જાય બધું. મોટા મેડમ, રામુ તું અહીંયા? હા હા મેડમ, હું એક વાત કહેવા માટે આવ્યો છું તમને. શું? ફેક્ટરીમાં કોઈ નુકસાન નથી ગયું. શું? હા, ફેક્ટરીમાં કોઈ નુકસાન નથી ગયું એટલે તારું કહેવાનું શું થાય છે? એટલે એમ કે આ નાના શેઠ અને નાના મેડમ તમારી સાથે રમત રમી ગયા, ખોટું બોલતા હતા એ. શું? રામુ, મને એવું લાગે છે કે તારી ક્યાંક ભૂલ થતી હશે. ના ના ના, મીરા અને હિતેશભાઈ મારી સાથે આવું ના કરે. શું કામ કરે એ લોકો મારી સાથે એવું? હું કઈ થોડી પારકી છું? હું એની ભાભી છું. મેડમ, તમે છે ને આજ ભૂલ કરો છો. તમને પરિવારમાંથી કોઈ પણ સભ્ય કહે એટલે તમે એની વાત માની જાઓ છો, અને એ લોકો રડવા મળે કે કોઈ પણ નાટક કરે ને તમે ભોળા છો કે ભોળવાઈ જાઓ છો. રામુ, તું સાચો હોઈશ, પણ મારું મન આ વાત માનવા ક્યારેય રાજી નથી. હા, મને ખબર છે કે તને મારા પ્રત્યે લાગણી છે, તું મારું ધ્યાન રાખસ. તારા મોટા શેઠના ગયા પછી આ ઘરમાં તું એક જ એવો છે કે જે ડગલે ને પગલે મારી ચિંતા કર્યા કરે છે. પણ રામુ, એનો મતલબ તો એવો નથી ને કે તું મારા પરિવાર વિશે મને ગમે એ કહીશ અને હું સાંભળી લઈશ. તું અહીંયાથી જા, મારે કાંઈ નથી સાંભળવું. મોટા મેડમ, મારી વાત સાંભળો, હું સાચું બોલી રહ્યો છું. તને રામુ ના પાડું છું, મારે નથી સાંભળવું. મારા ઘરના સભ્યો આટલી નીચી કક્ષા પર ના જઈ શકે કે મારી સાથે જ આવું કરે. તમે મારી વાતને સાચી માનતા કેમ નથી? ઉભા રહો, હું તમને મારા ફોનમાં એમનો વિડીયો ઉતાર્યો છે એ બતાવું, પછી તો તમે માનશો જ ને. જુઓ, આ લોકો એ વાત કરતા હતા ને એ બધું જ મેં રેકોર્ડ કરેલું છે. સાંભળો એમની વાત. તમે ઘરેણાનો વહીવટ પતાવો ને પછી પણ મૂડ હંમેશા ખરાબ જ રાખવાનો. ઘરે આવો ત્યારે એવું જ લાગવું જોઈએ કે તમે હજુ પણ ટેન્શનમાં છો. જો હકીકત ખબર પડી ગઈ ને તો બધા છે ને ઘરમાં ખર્ચા કરાવશે, તો પછી આપણે પાછળ બચશે શું? મને ખબર છે તારું ધ્યાન હજી પેલી વીટી અને ચેનમાં છે. એ પણ લઈ જઈશ, ટેન્શન ના લે. થોડા દિવસ જવા દો ને, એ તો હું એટલી બીમાર પડી જઈશ ને કે બિચારા ભાભી સામે હારીને જ બધું મને આપી દેશે. જોયું મેડમ, આ લોકો કેવી વાતો કરતા હતા અને તમે એમની વાતમાં આવી ગયા. હું ના પાડતો હતો ને કે ઘરેણા ન આપતા, પણ તમે મારી વાત ન માની. તમને હા હિતેશભાઈ દવા પી જશે ધમકી વધારે લાગતી હતી ને. રામુ, મને તો એમ હતું કે મારા પરિવારમાંથી હવે કોઈ દુઃખી ના થાય, કેમ કે મારો મેન આધાર તો તારા મોટા શેઠ મને છોડીને જતા રહ્યા એટલે. પણ મને શું ખબર હતી કે મહારાજ મારી સાથે ખોટું કરશે. મીરા અને હિતેશભાઈ આટલી હદ સુધી પહોંચી ગયા કે આજે એક ઘરેણા માટે એ લોકો મારી સાથે આટલું ખોટું બોલ્યા. મને ખરેખર વિશ્વાસ નથી આવતો. મેડમ, હવે જે થવાનું હતું એ થઈ ગયું, પણ હજી હું તમને ચેતવું છું. એ લોકોના વિચારો સારા નથી, અને આ નાના મેડમ તો છે ને ત્યાં સુધી વિચારીને બેઠા છે કે એ તમને આ ઘરમાંથી પણ કાઢી મૂકશે. શું? હા,
આ જેટલી પણ પ્રોપર્ટી છે ને એમાંથી તમને કોઈ ભાગ નથી આપવા માંગતા. બધી પ્રોપર્ટી એમના નામે કરવા માંગે છે. આ લોકોનું સાવ આવું નહોતું વિચાર્યું. જો આપણા પોતાના જ લોકો આટલી હદ સુધી જઈ શકે ને તો આમાં પારકાનો અફસોસ છે નો. હવે આ વાત બહુ વધી ગઈ છે. હવે બસ હું કઈ નથી બોલતી એનો મતલબ તો એવો નથી ને કે હું ક્યારે કઈ નહીં બોલું. હું અત્યારે અમારા દુઃખમાંથી આગળ નથી આવતી એટલે મને તો એ લોકોને જેમ કરવું એમ કરે ઘરમાં. પણ આ લોકો તો એટલું બધું વિચારીને બેઠા છે કે હું આ ઘરમાંથી બહાર જ વહી જાઉં. ખોટા નાટકો કરવા માંડ્યા, ષડયંત્ર કરવા માંડ્યા. આ રસ્તો શું સારો છે? હવે વાત થઈ ગઈ છે. તું એ વિડીયો સાચવીને રાખજે અને મારા ફોનમાં નાખી દે. હું મારા પપ્પાને બોલાવીશ, મમ્મીને વાત કરીશ અને આ બંનેની વાત ઘરમાં હવે કરવી જ પડશે તો ખબર પડશે. હદ થઈ ગઈ છે હવે. કઈ બોલતી નથી એટલે. તમે શાંત થઈ જાઓ, રડો નહીં. પાણી લઈ આવી. શું કરું રામુ, રડું નહીં તો? અરે રડું ને દિવાલમાં માથા પછાડું ને તોય ઓછું પડે. આ લોકો એવું કરે છે. મારા ભવ્યનું છેલ્લું સપનું હતું એ ઘરેડા અને આ લોકો ખોટું બોલીને મારી પાસેથી ઈ પણ લઈ ગયા અને આટલું હજી ઓછું છે કે એને હજી મારી વીટીમાં નજર છે, મારા ચેનમાં નજર છે. હદ વટાવી છે આ લોકોએ તો હદ. મમ્મી, મમ્મી, અંકલ તમે અહીંયા? જો હિતેશ, મારી દીકરી કાજલ મારી પાસે આવી હતી અને એણે મને બધી વાત કરી કે તમારે ધંધામાં બહુ મોટી ખોટ ગઈ છે અને તમે મીરાના ઘરેણાં વેચી નાખ્યા છે. એટલી ખોટ ગઈ છતાંય ખોટ ભરપાઈ નથી થતી, માટે તમે કાજલના ઘરેણાં હોતી વેચી નાખ્યા છે. અંકલ ખોટ તો બહુ મોટી છે એટલા માટે જ મારે ભાભી પાસેથી ઘરેણાં લેવા પડે. બાકી તો મારે એમના ઘરેણાંનું શું કામ હોય? જો તમારે ધંધામાં ખોટ ગઈ નથી ગઈ એ મને કાંઈ ખબર નથી. જો ખોટ ગઈ હોય અને મારી દીકરી કાજલે તમને ઘરેણાં આપ્યા હોય તો કંઈ વાંધો નહીં. એની ફરજ છે કે ઘરમાં કંઈક એવો ખોટ ગઈ હોય તો એને મદદ કરવી પડે, એની ફરજ છે ભાભી તરીકે. પણ જો ખોટ નહીં ગઈ હોય અને તમે કંઈ ચીટિંગ કર્યું હશે તો મારી જેવો ભૂંડો કોઈ નથી. અરે અંકલ, ઘરમાં ને ઘરમાં ખોટું બોલીને શું ફાયદો? મારે ખોટું બોલીને એવો કોઈ ફાયદો નથી, એટલે હું ખોટું નથી કહેતો. મારે ખોટ આવી છે એના માટે મારે ઘરેણાં લેવા પડ્યા. જો તમે આવી રીતે આગળ ભૂતકાળમાં પણ આ જે ફેક્ટરી છે મારા જમાઈના નામે હતી એ તમે મારા દીકરી પાસેથી સાઇન કરાવી અને એ ફેક્ટરી પણ તમે એની પાસેથી લઈ લીધી છે. અને ચલો એ તો કંઈ વાંધો નહીં, તમારા ભાઈની ફેક્ટરી હતી તમે લઈ લીધી અને હવે આ ઘરેણાં પણ તમે લઈ લીધા છે, એટલે મારે શું સમજવાનું? અંકલ, ઘરેણાં જેમ બને ને એમ વહેલી તકે જેવો અમારો બિઝનેસ પ્રોફિટમાં આવી જશે એટલે હું ફરીવાર બનાવડાવીને એમને પાછા આપી દઈશ. એટલે એનું ટેન્શન ના લો, એ ક્યાંય નથી જવાના. અને પણ તમે આવી રીતે તમારે કેમ વારંવાર આવું કેમ થાય છે? એમ લોકોને તો આ અને તમારો ધંધો તો વેલ સેટ હતો. મારા જમાઈ આખો ધંધો સેટ કરીને તમને આપ્યો હતો ને અને પૂરો નફામાં હતો આ ધંધો અને તમારે ખોટ જાય. તમે જો ખોટ બે રીતે થાય. એક તો તમે એમાં ધ્યાન નથી આપતા અને સામેવાળી કોઈ પાર્ટી તમને માલ આપે છે અને માલ બનાવ આપે અને પછી પેમેન્ટ નથી આપતી. હવે એવું તો કોઈ બેમાંથી કોઈ ઇસ્યુ નથી. બધી તમે જેને માલ આપો છો એ બધી પાર્ટીને હું ઓળખું છું, બધાય તમને ટાઈમે પેમેન્ટ આપે છે. રહ્યો બીજી વસ્તુ કે તમે ધંધામાં ધ્યાન નથી આપતા. અંકલ, એવું નથી. થોડા રૂપિયા છે ને બીજી કંપનીમાં ઇન્વેસ્ટ કર્યા હતા તો એ કંપની ડૂબી ગઈ છે એટલા માટે લોસ થઈ ગયો છે, બાકી બીજું કંઈ જ નથી. જો બીજી કોઈ કંપનીમાં બીજા કોઈ અજાણ્યા ધંધામાં આપણે જો રૂપિયા રોકવા હોય ને તો એટલા જ રોકાય જે આપણે પરવડે. એટલા બધા ન રોકી દેવાય કે આપણે મકાન વેચવાના વારા આવે, ઘરેણાં વેચવાના વારા આવે. એટલા રૂપિયા આપણે જે જાણીતો ધંધો હોય એમાં રોકવાના હોય ખાલી. આ તો તમે અજાણી કંપનીમાં રૂપિયા રોકી દીધા, મને નવાઈ લાગે છે. અજાણી કંપની નહોતી, એમાં હોતું એ જૂની જ કંપની હતી પણ સડનલી શું થયું ખબર નહીં, એ બંધ કરીને જતા રહ્યા, એ ઉઠી ગઈ કંપની.
તો પછી જાણીતી કંપની કહેવાય જ નહીં, તો પછી અજાણી જ કહેવાય. જાણીતી કંપની એ જ કહેવાય છે આપણી પોતાનો આત્મવિશ્વાસ. આપણો પોતાનો આત્મવિશ્વાસ એ જ આપણી કંપની અને એ જ જાણીતી કંપની. જે થયું એ અંકલ, હું મારી પૂરી કોશિશ કરીશ અને વહેલી તકે ઘરેણા હું ફરીવાર બનાવીને ભાભીને પાછા સોંપી દઈશ. જો ઘરેણાનું કોઈ ટેન્શન નથી. તમારે જો ધંધામાં સફળતા મળે અને કંપની તમે ઊભી કરી શકો અને પછી જો તમે કમાઓ તો તમે બીજી વાર ઘરેણા કરાવો, એનો કોઈ વાંધો નહીં. અને દાખલા તરીકે તમારે ખોટ ગઈ હોય અને તમે ઘરેણા ન કરાવી શકો તોય કંઈ વાંધો નથી. આ તો મારું એમ કહેવાનું, કોઈ છેતરીને મારી દીકરી પાસેથી કોઈને કંઈ નથી લઈ ગયો ને એની તપાસ કરવામાં આવ્યો હતો. ના ના અંકલ, એવું કંઈ જ નથી. ભાભી તો માં સમાન હોય છે, એમને છેતરવાનો સવાલ જ નથી આવતો. હા તો કંઈ વાંધો નહીં. સારું, તમારી વાત ઉપરથી તો એવું લાગે છે કે તમે જે કહો એ સાચું જ છે. તો તમે ધ્યાન રાખજો બીજી વાર કંઈ ખોટ બોટ જાય નહીં, સમજ્યા? કારણ કે અત્યાર સુધી ઘરેણા હતા એ વેચ્યા તમે, હવે શું વેચશો? નહીં, હવે એવું નહીં થવા દઉં. હવે એક આ મકાન છે તમારી પાસે, હવે મકાન જો વેચી નાખશો તો પછી રહેવાનું ક્યાં? ના ના, એવું હું કંઈ જ નહીં થવા દઉં. હવે જે બી થશે સારું જ થશે. હા તે વાંધો નહીં, ધ્યાન રાખજો મતલબમાં. સારું, ચાલો હું જાઉં છું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આજે તો માંડ બચ્યો. ખબર નહીં હવે શું થશે. આ બધાથી પીછો છોડાવવો જ પડશે. રામુ, કેટલા વાગ્યા? હજી તારી ચા નથી બની? નાના મેડમ, આ ચા જ બનાવતો હતો. પણ એમ નહીં તો આ કાજલ ભાભી શું કરે છે? આ મહારાણીને કહેવાય કે કોઈ દિવસ કામ કરે. હું બનાવી આપું છું ને. પણ શું કામ? તારે શું જરૂર છે આવા કામ કરવાની? તને કેટલી વખત કીધું છે કે તું ફક્ત બહારના કામ કર ને, અને ઘરમાં બીજા ઘણા બધા કામો હોય છે જે તું કરી શકે છે, તો પછી ચા શું કામ? મોટા મેડમની ચા તમને ભાવશે નહીં, અને હું બનાવીશ ને એ જ તમને મજા આવશે. મારા હાથની ચા પીવો અને આ ગુસ્સો ઓછો કરો. રામુ, મને કેમ એમ લાગે છે કે તારા અને મોટા ભાભીની વચ્ચે કંઈક ખીચડી રંધાતી હોય. નાના મેડમ, હા શું બોલી રહ્યા છો તમે? કેમ? બહુ ખરાબ લાગે છે તને આવું બોલું ત્યારે? તો કરે છે શું કામ એવું? મોટા મેડમની આગળ પાછળ શું કામ ફર્યા કરે છે? કારણ કે એ માસૂમ છે, એમને કઈ ખબર નથી પડતી કે તમે લોકો શું કરો છો એની સાથે. જ્યારે જુઓ ત્યારે એમને હેરાન કરવાની જ વાતો કરો છો. હો બસ, તું આ ઘરનો નોકર છે ને તો નોકર થઈને રહે. શું હેરાન કરીએ છીએ અમે? હકીકત તો છે હવે જે ઘરમાં એનો દીકરો જ નથી તો એની વહુને શું કરવી છે? નાના મેડમ, તમને વાંધો શું છે મારાથી? અને આ ઘરમાં હું નોકરી કરું છું તો બધું કામ કરવાની જવાબદારી મારી જ બને છે ને, અને હું કામ કરીને તો આપું છું. તને છે ને કામ કરવાનું કીધું છે, ચાપલુસી કરવાનું નહીં. જ્યારે હોય ત્યારે બસ મોટા મેડમની ચાપલુસી કર્યા કરે છે. નોકર છે ને તો નોકર થઈને રહે, મારો બાપ થવાની કોશિશ ન કર. બસ બસ રહેવા દો. હા બધી ખબર પડે છે મને, હા નોકર છું, પણ છે ને તમે શું બોલો છો ને એની ભાન છે મને. હોવી જ જોઈએ. હું તો એ જ કહું છું કે તને વધારે પડતી ખબર પડે છે એટલે જ તો છે ને આ ઘરનો માલિક બનવાની કોશિશ કરે છે. રામુ, એવું તો નથી ને કે તારા અને મોટા ભાભી વચ્ચે કઈ એવો કોન્ટ્રાક્ટ થયો હોય? વાત તો સાંભળ કે અમે લોકો આ ઘરમાંથી જતા રહીએ, પ્રોપર્ટી તમારા નામે થઈ જાય અને પછી તું ને મોટા ભાભી. નાના મેડમ, આ તમે શું બોલો છો? તમને કઈ ભાન છે કે નહીં? તું મારી સામે રાડો પાડે છે? બસ હા જ બાકી રહ્યું હતું અને આજે એ પણ પૂરું કરી દીધું એમ ને? તો સાંભળો, હા ભાડમાં ગઈ તમારી નોકરી, નથી કરવી મારે તમારી ગુલામી. હા પૈસા તો હું ગમે ત્યાં કમાઈ લઈશ, અને એટલો સમય અહીંયા નોકરી કરતો હતો ને એ ફક્ત ને ફક્ત મોટા શેઠ અને આ મોટા મેડમ માટે. કારણ કે એનો સ્વભાવ સારો હતો, એ સમજતા હતા. અને તમે સામેવાળા માણસની ઇજ્જત કરવાનું જ નથી સમજતા, એનું અપમાન જ કરો છો ને. બીજું આવડે છે શું તમને? બસ હવે આટલી રાડો પાડીને કોઈ જ ફાયદો નથી. જતો તો ને તો જા. જતો રહીશ અને જાવ જ છું.
પણ એક વાત યાદ રાખજો. અને મેડમ, હા મને છે ને બધી તમારી વાતની ખબર છે. તમે અને નાના શેઠ બંને ભેગા મળીને આ મોટા મેડમને આ ઘરમાંથી કાઢવાના છો. આ બધી પ્રોપર્ટી તમારે તમારા નામ પર કરાવી છે. ઓકે, તો હવે ખબર પડી કે તું આટલા ઊંચા અવાજે શું કામ બોલે છે. તને શું લાગે છે તું મને આમ ડરાવીશ, ધમકાવીશ તો હું બેસી જઈશ? જા, કહી દે તારા મોટા મેડમને, કહી દે મારા સાસુને. તારે જેને જે કહેવું હોય ને એ તું કહી શકે છે. તારી વાત કોઈ જ નહીં માને. કઈ વાંધો નહીં, જોઈએ કે વાત કોની માને છે. ચા બનાવી લેજો. એ તો હું બનાવી જ લઈશ, પણ જતા જતા મોટા ભાભીને લેતો જજે. મમ્મી, શું થયું કાજલ? મારે તમારી સાથે એક વાત કરવી છે. હા તો બોલ ને, શું વાત છે? મમ્મી, તમને ખબર છે મીરા અને હિતેશભાઈએ શું કર્યું? મીરા અને હિતેશે શું કર્યું? શું નથી કર્યું એમ પૂછો મમ્મી. એટલે મને તો ખરેખર વિશ્વાસ નથી આવતો કે આ લોકો આપણી સાથે આવું કરી શકે. બેટા શું કર્યું એ કે તો કઈ ખબર પડે ને, મગનું નામ મરી પાડે તો. મીરા અને હિતેશભાઈએ તમને અને મને બંનેને અંધારામાં રાખ્યા છે અને આપણા બે સાથે ખોટું બોલ્યા છે. ખોટું બોલ્યા છે? પણ કઈ બાબત? રામુ, આ શું છે? મોટા મેડમ, હું આ ઘર છોડીને જાઉં છું. મને રજા આપો. કેમ? કેમ શું? હા નાના શેઠ અને નાના મેડમને જ પૂછી લેજો. શું થયું છે? બેસ અહીંયા. રામુ, રામુ અહીંયા બેસ. ક્યાંય નથી જવાનું. બેગ રાખી દે ને બેસ અહીંયા. તને તો ખબર છે એ લોકોની, અને તું? શું થયું રામુ? અરે આ નાના મેડમ મનમાં આવે એવું બોલે છે. કોને? મને કહે છે કે તારે અને મોટા મેડમને બહુ સારા સંબંધ છે. શું વાત કરે છે રામુ? અને હા, હું એને ખીજાણો ને તો મારા પર હાથ ઉપાડી લીધો. મીરાએ તને માર્યું? હા. તો હું મરી ગઈ હતી, ન અવાય મારી પાસે. મમ્મી, હવે આ ઘરમાં આજ સાંભળવાનું બાકી રહી ગયું તું મારે. મેં મારા પપ્પાને બોલાવી જ લીધા છે. એ આવે ને એટલે ઘર છોડીને હું જતી જ રહીશ. અને હવે હા, જે વાત કરવાની હતી ને એ સાંભળો. આ તો હદ થઈ ગઈ છે. મીરા અને હિતેશભાઈએ તમને અને મને બંનેને અંધારામાં રાખીને ષડયંત્ર ચાલુ કર્યા છે. શું છે? મને કોઈ માંડીને વાત કરો તો ખબર પડે ને. ઘરમાં ને ઘરમાં હું રહું છું અને મને જ કાંઈ ખબર નથી. હું માં આટલું બધું થઈ ગયું મારી પીઠ પાછળ. હા, અને મને કઈ ખબર જ નહીં. રામુ, ઘણી વખત હું અહીંયા એકલી બેઠી હોઉં તો તને એકે વાર એમ ન થયું કે હું વાત કરું બાને? બા, હું તમને વાત કરવા જ્યારે પણ આવતો ને ત્યારે નાના મેડમ તમારી બાજુમાં બેઠા હોય એટલે હું હિંમત નહોતો કરતો. હવે એ બધી વાત મેં મોટા મેડમને કરી હતી પણ એમને તો માનવામાં જ નહોતું આવતું. પણ તમે જોયું ને કાજલ, તે પણ મને ન કીધું. મમ્મી, હું તમને અત્યારે એ જ કહેવા આવી હતી. ત્યાં બિચારો નીકળતો હતો. મીરાએ બાકી હતું તો મારી પર આ ઘરમાં હવે આરોપ પણ નાખી દીધા. રામુ, આવા જ વખતે તું ઘર છોડીને જવાની વાત કરે છે. અરે આ ઘરની રક્ષા માટે હવે જ તારે અહીંયા રહેવાની જરૂર છે, કારણ કે બધી સાબિતી તારી પાસે છે. મીરા, હિતેશ, ક્યાં મરી ગયા બેવ? મીરા, હિતેશ, શું છે? શું થયું? આ બાજુ આવો. શું છે આ બધું? હું શું સાંભળું છું? બસ ને. મીરા, ખોટ અને લોસ ફેક્ટરીમાં ગઈ હતી કે તારી તિજોરીમાં ગઈ હતી? બહાર ગઈ હતી? હા, આના દાગીના લઈને તમે બે ક્યાં સુખી થવાના હતા? અને એટલા આ તો પારકી જાણી છે, પણ તું તો મારું લોહી છે ને, મારું લોહી છે ને. આની વાતમાં આવીને તે આપણા ઘરને બરબાદ કરવાનું વિચાર્યું.
ફેક્ટરીમાં લોસ ગયો તો એમ ને કે તારી નિયતમાં ખોટ હતી? શેમાં હતી? શું લૂંટવું હતું તારે ઘરમાંથી? આ વિધવાબાઈના દાગીના લેવાતા એની પર નજર હતી તારી? અરે મને કેવું તું કરી આપત, પણ બેવ જણાએ મળીને આ છોકરીને હેરાન કરી તમે. ક્યાંય સારું નહીં થાય. અરે નરકમાં જગ્યા નહીં મળે તમને નાલાયકો. મમ્મી કઈ વાતનો અફસોસ કરો છો? જ્યારે આપણા જ આપણને ડામ આપે ને ત્યારે પારકાનો અફસોસ ના કરાય. આ તો આ ઘરનો એક નોકર છે, છતાં પણ એનામાં ઈમાનદારી છે. એને ક્યારે આ ઘર સાથે ખોટું નથી કર્યું. અને તમે બે અમારા પોતાના થઈ અને આટલી બધી લાલચ કે તમને એ પણ ના સમજાણું કે તમારો ભાઈ જે સ્વર્ગવાસી થઈ ગયો છે ને એનું છેલ્લું સપનું પૂરું ના કરવા દીધું, દાગીના લઈ લીધા મારી પાસેથી. બસ હવે સતી સાવિત્રી નો થાવ ને તો સારી વાત છે. તમને લાલચ નહોતી ને, તમે તો બહુ સારા માણસ હતા, તો પછી જમીન ફેક્ટરી ઘરેણા શું કામ અમને ન આપી દીધા? શું કામ તમારી પાસે રાખ્યા? મીરા બસ હવે, આટલું થઈ ગયું તોય હજી બોલવામાં પાછી નથી પડતી. શરમ છે કે નહીં તને? શરમ તો તમને નથી. જેને શરમ હોય ને એ આવા ધંધા કરતા જ ના હોય. મને તો એ નથી સમજાતું કે ઘરનો દેર અને દેરાણી સારા નથી રાખતા, પણ એક નોકર જેની કોઈ ઓકાત નથી, જેની કોઈ અહેમિયત નથી, એના માટે આટલું બધું? એ હા, એના માટે આટલું બધું. આજે જો મારું ઘર અને મારી છોકરી બચી હોય ને તો એ આ નોકરને લીધે. અને હિતેશ અને તું બંને કાન ખોલીને સાંભળી લ્યો. ભલે તમે આના દાગીના લઈ લીધા હતા, તમારા નસીબના ને તમે લઈ લીધા, પણ યાદ રાખો હવે મારી પાસે જે પણ કઈ છે જમીન જાયદાદ, આ બંગલો અને દેશની જમીન, એ બધું હું આ બંનેના નામે કરું છું. કારણ કે આજે હું આનો હાથ આને આપું છું અને આને મારો જમાઈ ગણું છું, કારણ કે આને મારી અને આની રક્ષા કરી છે. જોયું ને? જાઓ હવે તમે. મને તો ખબર જ હતી કે આ થશે જ. જાઓ. શું ઊભા છો હજી? તમારું કાળું ડાચું લઈને નીકળો મારા ઘરમાંથી. 1 મિનિટ પણ અહીંયા નહીં ઊભા રહેવા જોઈએ. હું આટલું કરતો હતો અને જરાક દાગીના હાટું મને હવે તમે ઘરની બહાર કાઢો છો. હા, તે શું આટલું કર્યું ને મેં બધું જોઈ લીધું. અરે અત્યાર સુધી ઘર તો ચલાવતો હતો ને. એ મને ખબર છે ઘર કોણ ચલાવતું હતું. મને બધી ખબર છે કે આ બધા પૈસા કોના? અમારા જ હતા. તું શું ઘર ચલાવતો હતો? તું એક ફેક્ટરી તો સાચવી ન શક્યો અને ઘર ચલાવવાની વાત કરે તું. એ જ ફેક્ટરીના પૈસા કમાઈને હું આ ઘર ચલાવતો હતો. તેમાં નવાઈ નહોતો કરતો, ફરજ હતી. તું દીકરો હતો મારો, પણ આજથી તું મારો દીકરો પણ મટી ગયો છે. જા, બેદખલ કરું છું તને મારી બધી જમીન જાયદાદમાંથી. કઈ વાંધો નહીં, જતો રહીશ. અને તને તો હું જોઈ લઈશ. અરે તું શું જોવાનો હતો? જા જા, જોઈ લઈશ વાળો. પોતાની જાતને તો જોઈ ન શક્યો અને હવે મારા જમાઈને જોવા નીકળ્યો છે. રામુ, જરાય ખેદ ન કરતો. આજે મારું ઘર, મારી ફેક્ટરી, મારું આ બધું જો સચવાયું હોય ને તો બેટા એ તારે લીધે. કદાચ તું ન હોત ને તો અમે બંને અત્યારે રસ્તા પર હોત. મમ્મી બધી વાત બરાબર છે, પણ તમે ઉતાવળમાં કેવો નિર્ણય લઈ લીધો? આ બંનેની સામે એને મારી પર જે આરોપ નાખ્યો એ જ સાબિત કરી દીધું હા. કે રામુના હાથ. હા કાજલ, હા, તમારા બંને વચ્ચે કંઈ પણ નહોતું, છતાં એણે તમને કાળી ટીલી લગાડી, તમારા પર આરોપ લગાવ્યો. તો એ જ વાતને હું સાચી કરીને બતાવું છું. અને આજે હું તને રામુના નામનો ચાંદલો લગાવું છું, તને હું સુહાગન બનાવું છું.